શ્રીમદ સદગુરુ રાજચંદ્રપદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્રપદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સૌ સંશય તાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કાળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પદ ક્રમાંક 131 વાંચો. જેતપર મોરબી પ્રથમ ભાદરવા વદ પાંચમ બુધ 1946. ધર્મેચ્છક ભાઈઓ, ભગવતી શ્રુતના પાઠ સંબંધમાં બંનેના અર્થ મને તો ઠીક જ લાગે છે. બાળ જીવોની અપેક્ષાએ ટબાના લેખકે ભરેલો અર્થ હિતકારક છે. મુમુક્ષને માટે તમે કલ્પેલો અર્થ હિતકારક છે. સંતોને માટે બંને હિતકારક છે. જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાનને દુઃપ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો થઈ ન હોય તો જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવાદિક ગતિ આપી સંસારના જ અંગભૂત થાય છે. એ માટે તેને દુઃપ્રત્યાખ્યાન કયા હોય, પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવા એમ કહેવાનો હેતુ તીર્થંકર દેવનો છે જ નહીં. પ્રત્યાખ્યાન આદિ ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે. ઊંચ ગોત્ર અને આર્ય દેશમાં જન્મ મળે છે તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ. વી રાયચંદના યથોચિત. ધર્મેચ્છક ભાઈઓ એટલે મુમુક્ષુ ભાઈઓ, ભગવત સૂત્રના પાઠમાં પ્રત્યાખ્યાન દુઃપ્રત્યાખ્યાન વ્યાખ્યા કરી. કૃપાઓને તો બંને સંમત કરી. બાળ જીવોની અપેક્ષાએ એ ટબાના લેખકે કરેલો અર્થ હિતકારક છે. મુક્ષુદે માટે તમે કલ્પેલો અર્થ હિતકારક છે. સંતોને માટે બંને હિતકારક છે. જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે. કેટલાક જીવો ફક્ત બાહ્ય પ્રત્યાખ્યાનને કરે અને જ્ઞાન એવું કે આપણે જાણવું છું, ઉપવાસ કરો ને વ્રત કરો, અબેલ કરો, તપ કરો, કરવાની જરૂર છે, પણ એકલો એકાંતે પગ તે નહીં. ન કરે તે ખોટું છે. કર્યા વગર છૂટકો નથી. વ્રત પદખાન કરે પુણ્ય બંધાય ને પુણ્ય લીધે ધર્મને માટે સાધનો મળે. મનુભવ મળ્યો છે તે પુણ્યથી મળ્યો છે. પુણ્ય હોય તો ધર્મે જતા આગળ સાધનો મળે. એટલે એકાંતે વ્રત પદખાનો નિષેધ નથી. જ્ઞાની નાના મનાનું પણ વ્રત પદખાન નિષેધતા નથી. પણ કેટલાક વ્રત પદખાન શું કરવું છે એમ એકલા વ્રત પદખાનને માનીને જ
એટલે બેસી રહેલા અટકે તે નથી. જ્યાં સુધી એ પચખાણ કર્યા પણ મોક્ષાર્થે સાધા નહીં. જ્ઞાનનો હેતુ નતો, પચખાણ કર્યા. આ જીવને આ દેહ એવો ભેદ જો બાસ્યો નહીં, પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે સાધા નહીં. પણ પૂછ તો થયું છે, પણ એટલા પુણ્યમાં અટકી રહે, આગળ નહીં વધે. એટલે જ્ઞાનને અર્થે, આત્માનો ઉત્કર્ષ અર્થે પચખાણ જરૂરી છે. જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે તે સ્થળે પ્રત્યાખ્યાન અને દુષ્પ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય તો તે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવાની ગતિ આપી સંસારમાં અનુભૂત થાય છે. પુણ્યમાં દેવગતિ થાય પછી રખડપટ્ટી ચાલુ. પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84 પચખાણ પણ છૂટવા માટે કરવા, રદરવા માટે નહીં. પ્રભુશ્રી કહેતા જે કઈ કહો છૂટવા માટે કરજો. છૂટવું છે માટે આટલું કરજો. માત્ર મોક્ષ વિલાસ. પચખાણ કર્યા વગર છૂટકો નથી, પણ ઈચ્છા શું રાખવી? છૂટવાની, બંધાવાની નહીં. પુણ્ય કરું પછી તો મને મળે, આ બધી વ્યવહારિક સામગ્રી એ માટે નહીં. મારે છૂટવું છે. કોઈ પણ ક્રિયા કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, વ્રત કરો, પચખાણ કરો, ઉપવાસ કરો, દાન કરો, જાત્રા કરો, એ તું શું? છૂટવાનો. છૂટવાના હેતુ એ કરે ને તો પુણ્ય તો બંધાય જ. તે પુણ્ય કેવું બંધાય? મોક્ષે જવાના અનુકૂળ થાય. શું વાંધો પડી ગયો ભાઈ? તે કેટલા તો પુણ્ય તો હે છે, ભક્તિ હે છે. આત્મા છે કરો ને, કોઈ નથી કરતા. પણ તમે પુણ્ય કે ભક્તિ કરો તે વ્યવહારિકમાં આગળ રખડવાના. આ જીવને આ દેહ ભેદ જો બાળશો ને પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થે સાધા નહીં. વહ સાધન બાર અનંત કિયો. भस्म लगाकर भटके, ऊर्ध भाव कर ऊंधो लटके, तो रखड़पट्टी नहीं गई. तिलक करता थेपन गया, जपमाळाना नाका गया, तिले फरी फरी થાય ક્યાતણ, તો એને પાછા હરીને ચરણ. કે વ્યવહારિક લાલચથી ભક્તિ કરી પચખાણ કરવાનો છે. નાનામાં નાનું પચખાણ થાય તો વાંધો નથી, જ્ઞાન નિષેધ કરે જ નહીં. પુણ્ય થાય તો વાંધો નહીં. ઈચ્છા માત્ર છૂટવાની જોઈએ. એમાં પુણ્ય બંધાય ગમે આપણે જોડ નથી. મારે તો ભક્તિ છૂટવા માટે, મારે દાન કરો તો છૂટવા માટે. નહીં તો પછી દાન પ્રતિ જ ના હોય, પછી કરવાનું શું રહ્યું? વાપરવાનું એટલું જ. કૃપાલ દેવે ઠેર ઠેરે વાત કરી છે. ફરી ફરી કહીએ છીએ કે વ્રત પચખાણ કરવા પડશે. કોઈ ક્રિયાનો નિષેધ કરતા નથી જ્ઞાની. યથાયોગ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય તો તે પ્રત્યાખ્યાન કર્યા વખતે દેવાદી ગતિ આપી
સંસાર અનંત અંગભૂત થાય છે. પણ જેને આત્મલક્ષ્ય હોય, પુણ્ય બંધાય તો એને મોક્ષમાં મદદગાર થાય. દ્રષ્ટિ થિરાદ ગચારમાં મુક્તિ પ્રયાણ ન બાધે રે, રણી સ્વયં જેમ શ્રમ હરે તુનર સુક્તન સાધે રે. મોક્ષમાં પ્રવાસી પુણ્યના ઢગલા છે, અને એટલે પુણ્ય લીધે એને સારી સારી બધી સામ તેને મોક્ષનો ઉપકારી છે. એમ અટકાઈ રહે નહીં, અટકાઈ ગયો તો ગયો, એ તો આગળ વધવું છે. સુર નર દેવગતિ મળે, સારી મંદ ગતિ મળે, અટવા તો મારે તો મોક્ષે જ અહીં રહેવું નથી. મુસાફરી કરતો હોય, પગપાળો રાત પડે તો કોઈ ધર્મશાળા ઉતરે અને ખેતીએ થેલી ભરીને રે, આમ થાય દાંતણ કરી ચાલવા મળે, બેસી રહે ત્યાં. એમ રસ્તામાં બધું મળે કે ધર્મશાળા સારી છે, ગલી પણ સારું છે, ખૂંટીઓ છે, લીમડાનો છાંયડો છે, પાણી સારું છે, તે બેસી રહે. એમ મોક્ષે જનાર પ્રવાસી એને પુણ્ય લીધે બધો ધક્કા મળે, અટકી રહેતો નથી. પુણ્ય અને હેય કઈ અપેક્ષાએ? મોક્ષની અપેક્ષાએ. બાકી વ્યવહાર ને આગળ જવા માટે પુણ્ય પણ જરૂર છે. એક શેઠ હતા પાણિયા, આખી દિન દરું પૂર્ણ કરેલું અને સારા કામ કરેલા, પછી તો ઇન્દ્ર ચોપડે ધર્મરાજા પાસે ગયા. આ તો વાત સમજો પૂરતી. ચોપડો ઉગાડ્યો ધર્મરાજાએ, એનું ખાતું જોવા મળ્યું. તમે ઘણું પુણ્ય કર્યું છે અને થોડુંક પાપ છે, થોડુંક નજીક. તમારે પાપ ઘણું ભોગવી લો કે પુણ્ય? માણ્યો શું વિચાર કર્યો? પાપ ભોગવી લો એટલે પછી કાયમ શું ભોગવાય. એટલે પાપ ભોગવી લેવા માટે કોચના ઉતરાવ્યો બળિયા થળાગર, જેટલા મંકોડો એટલા ખાઈ જાય, જતા મંકોડો ખાઈ જાય. કોચનો ભોગ પૂરો થયો તો ધર્મ રાજા દરબાર ગયા, પૂન પરવારી લીધું. પાપ તો આવડું ના આવશું, કદે સ્વપ્ન ના વિચાર કરો. દ્રષ્ટિ થિરાજ ચારમાં મુક્તિ પ્રાણ બાધે રે, રણી સેમ જેમ શ્રમ હરે સુંદર સુખ તેમ સાથે રે. પણ મોક્ષનો પ્રવાસી અટકી રહેતો નથી. અટકી રહેતો ધર્મના ફળરૂપે મળેલું એ પુણ્ય પણ એને પાછું પાડી દે. ક્ષમા યાદ આવતી નથી. શીતળ ચંદન નથી ઉપન્યો, અગ્નિ દહે જેમ બંને રે. ધર્મ જનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રે. ધર્મના ફળ રૂપે એને ભોગ મળે એટલે સારું જીવન મળે, મોક્ષ મળે. એમાં તે લેપાતો નથી. મળે ખરું, પણ જો લેપાયો તો આગળ વધે નહીં. બધા મજા થાવ, મોક્ષ શું કરવું છે?
તે પ્રત્યાખ્યાન પૂર્ણ થાય છે, રખડવું પડે માટે ન કરો એવું નહીં રાખ. પચખાણ કરવાની જરૂર છે. ઇન્દ્રિયો બેકે છે તે બેકતી મટી જાય, સંયમ આવે, કબજે આવે તો આગળ ધર્મ થાય. માટે તેને દુપ્રત્યાખ્યાન કહ્યું. પણ તે સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવો એમ કહેવાનો હેતુ તીર્થંકર દેવનો છે જ નહીં. જ્ઞાન થાય પછી પચખાણ કરજો એવો હેતુ નથી. કરવા માંડો, જ્ઞાન થશે, જ્ઞાન થશે પછી તર ઘણો સફળ છે. જ્ઞાનના ઉઘાડ માટે પણ જરૂરી છે. પ્રત્યાખ્યાની ક્રિયાથી મનુષ્યત્વ મળે છે, ઊંચી મનુષ્ય મળે. ઉચ્ચ ગોત્ર સારા કુળમાં ધર્મ મળે. મનુષ્યમાં ફેર. એક સારા કુળમાં ધર્મ હોય, સંસ્કારી કુટુંબમાં નાનપણથી સંસ્કાર સારા, સારી ટેવો, સારા ગુણો વારસા મળેલા હોય. અને ખોટા કુટુંબ હોય તો નાનપણથી જ પાપ, ગાળો અને વ્યસનો વાળો હોય. પૂર્ણ કર્યું છે તો સારું ગોત્ર મળે. વાઘરી માણસ છે અને ઊંચા ઘરનો શેઠ પણ માણસ છે. જોનો ફેર છે. ઊંચું ગોત્ર અને આ દેશમાં ધર્મ મળે છે. માણસમાં ફેર ખરો કે નહીં? ગમે એટલો બુદ્ધિવાળો હોય, ગણિતની સાહેબી હોય, પણ અમેરિકાના ઉછેરમાંથી કોઈને દયાની વાત આવે ને પ્રાણ ન મરે એવું સમજે જ નહીં. તો જીવડો ખાવ બસ. શરીરને પોષણ કરો. એને નાના નાના જીવો મરી જાય ખ્યાલ નહીં ક્યાંથી આવે. મુસલમાન તો જન્મ્યો એને બકરત કાપી નાખે, બકરી લો તહેવારમાં બકરી કાપી નાખે. એવું જેનું મન છે એને દયા ક્યાંથી આવે, તન ક્યાંથી પામે? અમેરિકાના લોકો હિંસક છે, હિંસા જ કરે છે બધી, મોત ચોક્કસ. અહીંની તો દવાઓ પણ અહિંસક છે. આયુર્વેદની દવાઓ બધી અહિંસક, ત્યાંની બધી દવાઓ હિંસક, એનું વર્તન બધું હિંસક. 6 મહિનાનો લોટ બાફે છે, શાક બાફીને ફ્રીજમાં મૂકી છોડે છે. હવા જ રહેશે ને, એમને સ્વાદ આવે છે ને, પૈસા કમા કરે છે, પ્રભુની એમને પડી નથી. જે સારા ગોત્રમાં સારા દેશમાં ધર્મ એ પુણ્ય હોય તો બને, પુણ્યનો નિષેધ નથી. કેટલા એકાંતવાદીઓએ આવું કર્યું છે, ખોટું છે. કે ભક્તિ એ છે, પુણ્ય એ છે, તારું ગારો મોડ એ નથી. વ્યવહારે પણ જે સાચું છે સાચું જ. પ્રત્યાખ્યાનાદી ક્રિયાથી મનુષ્યત્વ મળે છે, ઉચ્ચ ગોત્ર અને આર્ય દેશમાં ધર્મ મળે છે. જ્યારે અંગોએ દુષ્પ્રાપ્ય મનુષ્ય પણ મળવું દુર્લભ. બહુ પુણ્ય કેરા બુદ્ધિ સુખદેવ માનવ ન મળ્યો, મળે છતાંય આ રીતે મત શું કરવાનું? હિંસા તેને પાપ બાંધવાનો.
પછી સારા કુળમાં ધર્મ, એ પણ પુણ્યની વાત છે. પછી સત્પુરુષ મળવા એ મહાદુર્લભ છે. મળે એની શ્રદ્ધા થવી હોય તેથી મહાદુર્લભ. શ્રદ્ધા થાય અને તે પણ આચરું તો દુર્લભમાં દુર્લભ. સંયમે વીર પૂરવું. પુણ્ય હોય તો આ બધું બને. ચડતું ચડતું પુણ્ય. ઉચ્ચ ગોત્ર અને આદેશમાં ધર્મ મળે છે તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ છે. રાયચંદના યથોચિત કેટલાક કૃપાવધીને જ માનનારા પસખાદ નિષેધ કરે છે. અપ્પા શું કરવા છે? રાત્રિનો ત્યાગ સીધું ખાવ ને. બટાકા કેમ ના ખવાય? દેખાય જ જીવડા. એમને ખાવું છે એટલે અવરાશ કરે છે. જો રાત્રે ખેદાર શું ફેર પડી ગયો? કૃપાવદે કોઈ વાતનો નિષેધ નથી કર્યો. નાના નાનું પસખાણ પણ કરવું પડે. આજે જૈનો કૃપાવદીના સાથ મોક્ષ ઉપર આક્ષેપ કરે છે, પણ વાત સાચી છે. ઘણા ખરા તો પાળવું નહીં એમ જાણે છે. નહીં પાળવા માટે નથી. કેટલાક સાધુઓ પણ શ્રીમદ ધામ થઈએ ને આપણે વાંધો ને કોઈ ખોટ નહીં કાઢે. એટલે જૈનો તો જાણે અમુક પડે અમુક ના પડે. અપાટીદાર તો જાણે નહીં. મૂળ જૈન ધર્મી નહીં એટલે તો પોળ ચાલશે. ત્યાં આવે ઘણા પોલ હોય લેર કરવા. વ્રત પસખાણાદી કરવાનો જ છે. વ્રત પસખાણ નથી કરતો આગળથી વધશો. આચાર પ્રથમો ધર્મ. મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો તે પામર પ્રાણી કરે માત જ્ઞાની નો ગ્રહ. કૃપાની પાછળ એવો ટોળો નીકળ્યો છે મોત માટે. આનો પુસ્તક વાંચીએ અને ગાઈએ. કરવાનું નહીં. અને એમાં કૃતજ્ઞતા માને છે. વાંચીએ છે અર્થ કરીએ શાસ્ત્રના. જ્ઞાન નહીં કઈ ચાતુરી, નહીં મંત્ર તંત્રો, જ્ઞાન બાક્ય, જ્ઞાન નહીં ભાષા ઠરી. એકાંત પકડે માર્યો જાય. વીરાજના યથોચિત 132મો પત્ર વાંચો. વવાણિયા પ્રથમ ભાદ્રપદ વદી તેરસ શુક્ર 1946 ક્ષણમપી સજ્જન સંગતિ રેકા ભવતી ભવાર્ણવતરણે નૌકા. ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ જ લાગે છે. આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો, તેમજ આપના સમાગમ માટે મને પણ થયું છે. અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે. ભવિષ્ય જ્ઞાનની જેમાં અવશ્ય છે તે વાત પર હમણાં લક્ષ્ય રહ્યું નથી. આ પત્ર સૌભાગ્યભાઈને લખ્યો છે.
કદાચ તે પહેલો પત્ર હશે. મથાળે લખ્યું, ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાનોત્તરણે નૌકા. શંકરાચાર્યનું વચન છે. શોર્ટ છે, ક્ષણવાળનો પણ સપનો સંગ ભવસાગર તરવાને નૌકા સમાન છે. એક ક્ષણ કોનો સંગ? સત્પુરુષનો. કેટલું માધ્યમ છે? ક્ષણનો પણ સંગ આત્માને તારી દે છે. તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. એક ઘડી આધી ઘડી આધીને પુણ્યાદ. સત્સંગમાં જે સમય ગયો આપણને તારી દે છે. સત્સંગ એટલે શું? જ્યાં આત્માની વાત છે. ખરો સત્સંગ તો કયો? પામેલા પુરુષનો સંગ. કૃપાદેવ જેવા, મહંતી શંકર જેવા. તે ન મળે તો આપણાથી કંઈક વિશેષ આગળ વધ્યો હોય એવા મુક્ષનો સંગ. તે વાત આત્માની કરે, પુસ્તકો મત વિચારે. તે ન મળે તો પોતાના જેવા મુખનો સંગ. તે ન મળે તો પોતાનાથી જરા પાર્થિક કક્ષાના તો મુખનો સંગ. 7મા ધોરણનો છોકરો 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થી સાથે ભેગો વાંચે ને તો એમ ટચ દે. પણ બીજો સંગ કરવા જેવો નથી. કુસંગ કરો ગયો. જેને જેવો સંગ રંગતવ બેસે, જેને જેવો સંગ ઠામ જેવે તે ઠરશે, જેને જેવો સંગ કામ તેવો તે કરશે. સારા મહેતાના સંગથી ભાગશાળી ત્યાં ભણે. સંગ તેવો રંગ આર્પિત કરવું હોય તો જેને આત્મ પ્રાપ્તિ છે તેનો સંગ કરો. તે ન મળે તેના વચનો વાંચો. ને તેથી બે ભલા રસ્તે જતો વાતો કરતો રસ્તો ખૂટશે. એવા સત્સંગીનો સંગ કરો. હું કુસંગીનો કરશો નહીં. તમારે તો મોક્ષ મેળ ક્યાં ખાય? કુસંગ જો પેશી ગયો કાઢવો મુશ્કેલ છે. હું એ કણી નાખી દે, સત્સંગનો કેટલા વખતનો સમય બરબાદ કરી નાખે. ભૂલે જ કુસંગ ના કરશો. સત્સંગ કરતા કુસંગની અસર વધારે થાય છે. કેમ? અનાધિકારથી તો છે જ. જો તું વૈદ્ય કર્યું. જ્યારે સત્સંગ આ સુધી કર્યો ને એટલે પેલો અઘરો લાગે, પછી અઘરો નહીં લાગે. કરવા જેવો સત્સંગ છે. કુસંગ તો કરવા જેવો જ નથી. અને ખાસ કરીને ધર્મની બાબતનો ખાસ જોજો. સંપ્રદાય વાળો મળ્યો ને તમને ફેરી પાછો પાડી દેશે. જયશંકર શેઠ હતા, કૃપાવતી 3 માનતા વાળા. જુઠાભાઈ ના મોટા ભાઈ. અમે તેમને જોયેલા અને એમને તો હું જમેલો ગાયેલો. કૃપાવતી કરતો હું મોટી ઉંમરના. કૃપાવતીને ત્યાં ગયેલા વેપારમાં નવરાશ નથી. જુઠાભાઈને સોંપ્યા. જુઠાભાઈ કામ કાઢી ગયા, રહી ગયા. કેમ? કુસંગની કણી પડી. એમના સંપ્રદાયના પેલો દિવાળીભાઈ સાધ્વીજી એનું ભાષણ સાંભળવા ગયા. તેમને
સહજ બોલ્યા, અમાર તો મહેમાન આવે છે ને એ તો તીર્થંકરની વાતો કરે છે. શાદીબાઈ વિચાર્યું કે તારી આપણા ધર્મનો થોંભલો ગબડી પડશે, તે કણી નાખી બધું ખબર. આ ન હોય ને પેલું પૂછવું બતાવ્યું રધોરણનું. આવા વિચક્ષણ શેઠ એને પણ મનો પડ્યું કે સાધુ તો નહીં જ કૃપાવતી. ત્યાર પછી ઘણી વખત મળ્યા, પણ જે પાણી ઉતરી ગયું તો ચડ્યું જ નહીં. ગમે પણ જાતું તો નહીં ને, લોક તો નહીં કરેલો ને. અને સાધુ એ વાત શું કરે છે, ગરદ ચોથા ગુણતા નક્કી, આગળ વધે નહીં ને. કૃપાવતીની વાત જુદી છે, એને ગુંઠાણો નથી, એના અંતરંગ ગુંઠાણો છે. તો પરમાત્મા હતા. હવે શું કે, એ તો વળી સારું થયું, પ્રભુથી મળ્યા, સાથે માર્ગે વળ્યા. નહીં તો પરંપરાને જવાનો દ્રોહ કરીને અધોગતિ વરત રડ્યા છે શેઠ પ્રભુથી આગળ. કુસંગ કોઈ ના કરશો કે આ જાણી આ નાની કે કણી મને ઘેરી નાખી. ક્ષણવારનો પણ સપૂર્ણનો સમાગમ, સંસાર સમુદ્ર તારવાનો નૌકાર ઉપર થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યનું છે. ભારતમાં તીર્થંકરો થઈ ગયા, એવા અન્ય સંપ્રદાય ભારતીય સંપ્રદાયોમાં શંકરાચાર્ય જેવા પણ ઉત્તમ પુરુષો થઈ ગયા. શંકરાચાર્ય વૈરાગ હતો, એના બધા પુત્રો વૈરાગના છે. એનું તત્વજ્ઞાન ઊંડું છે કે આ મહાત્મા શંકરાચાર્યજીનું, અને તે યથાર્થ વાત છે કે સત્સંગ કરજો સ્વપ્ન પામશો. આપે મારા સમાગમથી થયેલો આનંદ, કૃપાવદેવને સૌભાગ્ય મળ્યા, આનંદ થઈ ગયો. મારો ધર્મારો સફળ થયો, તમે મને મળ્યા. ગળપણમાં મળ્યા પણ સફળ થઈ ગયો. અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો, વિયોગથી તમને પાછો અનાનંદ થયો. એ મજા હતી સત્સંગમાં. તેમજ આપતા તો મારે મન પણ થયું છે, એમ કૃપાવતીને પણ સૌભાગ્ય મળવાથી આનંદ થયો, અને આ વિયોગમાં આનંદ ના રહ્યો. કેવી મજાથી સત્સંગમાં આનંદ થતો. આપણે શું કલ્પીએ, આત્માની વાતો કરતા હશે, ઘણું લાગતું હશે, ભૂખ ભાગતી હશે. અરે ભૂખ લાગે જ નહીં, લાગે એવા લીન થઈ જાય. આત્માની વાત જેને ગમે છે ને એમાં લીન થઈ જાય. આનંદનો પાર નથી રહેતો. આટલો ટાઈમ થઈ ગયો, તારી આનંદ વર્તો હોય છે. પણ કોને વાત છે, આત્મહિત ઈચ્છતો હોય તેની. બીજા તો ના ગમે, ક્યારે ઉઠું ક્યારે ચાલ્યો જવું. ભણવાની જિજ્ઞાસા છોકરો હોય ને, ચિત્ત રાખીને વાંચે. પણ જેને ભણવું ના હોય તે ઘટ ક્યારે વાગે જતો રહું. નહીં તો એને વાંચવું નથી, જમવું નથી, બીજો બહાનો કાઢે. સાહેબ બાગમાં કોતરવા જવું, અરે ભણવા એને નહીં પણ કોતરવું. એને ભણવું નથી એટલે બીજો બહાનો કાઢે.
પછી બેઠો તો ધ્યાન ને ચિત્ત ને, કારણ કે એને જોઈતું નથી, ભણવાનું ગમતું નથી, ને શું થાય? એકી જવું, બેકી જવું, લાગે તો નાખી દઉં. અને જેને એને પ્રીતિ હોય, કાન દઈને સાંભળે, મારી વાત છે. આવું તો ક્યાં સાંભળ્યું જ નતું. આપે મારા સમાગમથી થયેલો આનંદ વિયોગથી અનાનંદ દર્શાવ્યો. તેમાં જ આપના સમજ માટે મને પણ થયું છે. કૃપાદેવ જ્ઞાની તો હતા જ, જ્ઞાનીને પણ જ્ઞાની મળતા આનંદ આવે. કોઈ સંસારી વ્યસની ના ગમે. એમના જેવા મળે ત્યારે આનંદ આવે, સરખે સરખા મળે ત્યારે. એમને કૃપાદેવને સૌભાગ્યવંત આનંદ થતો. એમણે લખ્યું, દુખિયામાં પહેલા નંબરનો હું. કયું દુઃખ? સત્સંગી નથી મળતા. પણ તમે મને મારી ઈચ્છાનું સુખ આપ્યું. સત્સંગ સૌભાગ્યને શું આપી દીધું? સત્સંગની વાત. આપણને શું ખબર, એમ શું વળી વાતો કઈ જે આનંદ વર્તો એ જાણે. અંતઃકરણમાં નિરંતર એમ જ રહ્યા કરે છે, પરમાર્થ રૂપ થવું. પરમાર્થ રૂપ આત્મા, પરમ જિજ્ઞાસુ આત્માનો, મોક્ષને માટે તૈયાર. પરમાર્થ કયો? મોક્ષ. એથી મોટો કોઈ અર્થ છે નહીં જગતમાં. આત્માર્થ. અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું. ભગવાન થવું છે અને બીજાને ભગવાન થવું, એને મદદ કરવી છે. હું એકલો નહીં, બધાય સુખી થાવ. પરમાર્થ રૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું, આ એમનું જીવન હેતુ હતો. કોઈ પામે મોક્ષુ વાત, આ બિચારા જો સુખી થાય, વહેલા વહેલા સુખી થાય, દુઃખમાંથી નીકળી જાય. મારે સુખ જોઈએ છે, એવું સુખ એમ નહીં મળે. કૃપા એવતા નથી કે આ પૈસા વાળા થાય, એવતા નથી આ બંગલા વાળા થાય. એ છે કે આ પોતાના સ્વરૂપ ન પામે, વહેલા વહેલા મોક્ષે જાય. પોતે જેને સુખ માન્યું છે એવું સુખ બીજાને મળે એવી ઈચ્છા છે. હવે આપણે શું કરીએ છીએ? ભગવાનની પાછળ માંગીએ છીએ, પૈસા આપજો, બૈરો આપજો. હવે એને તો ના કે ના પાય તો તમે માંગો છો. પરમાર્થ રૂપ થવું અને અનેકને પરમાર્થ સાધવામાં સહાયક થવું, એ જ કર્તવ્ય. આ મારું આ કર્તવ્ય છે. તથાપી કોઈ તેવો યોગ હજી વિયોગમાં છે, આવો યોગ નથી થતો. લોકોને મોક્ષને માર્ગ બતાવીએ, મોક્ષને માર્ગ તો એને મદદ કરીએ. ભવિષ્ય જ્ઞાન જેમ અવશ્ય છે એ વાત પર હમણાં લક્ષ્ય રહ્યું નથી. ભવિષ્ય જ્ઞાન અમને લક્ષ્ય જ નથી. 133મો પત્ર વાંચો. વવાણિયા બીજા ભાદરવા સુદ બીજ ભૌમ 1946.
આત્મવિવેક સંપન્ન ભાઈ શ્રી સૌભાગભાઈ મોરબી, આજે આપનું એક પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો. નિરંતર તેવો સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે. અત્ર જે ઉપાધિ છે તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી. અર્થાત તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કળીકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી એ કંઈ નવાઈની વાત નથી. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. આત્મ ઈચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ ન કરવો. રાત્રિ દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિંદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું, કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું, કે નથી ઉઠવું ગમતું, નથી સૂવું ગમતું, કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું, કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો, કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી, કે નથી અલક્ષ્મી ગમતી. તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું જણાતું નથી. તે હો તો પણ ભલે અને ન હો તો પણ ભલે. એ કંઈ દુઃખના કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી. દેહ ભાવ દેખાડવો પાલવતો નથી. આત્મભાવની પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી, તથાપિ સહન કરવા જીવ ઈચ્છતો નથી. પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? અને એ જ કારણથી જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ પામે છે તેઓ મોહ આધીન છે અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે. તો તેવા પ્રસંગમાં આવું પણ ગમતું નથી. પણ પરમાર્થ હેતુએ પ્રવૃત્તિ કરવી પડશે તો કંઈ પ્રસંગે કરીશ. ઈચ્છા તો નથી થતી. આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું. ઉપાધિમાં એક સારી વિશ્રાંતિ છે, કુશળતા છે. ઈચ્છું છું. વી રાયચંદના પ્રણામ. કૃપાલજી પોતાનું હૃદય ઠાલી દીધું છે. કેવા કયા છે? આ તો વિવેક સંપન્ન. આત્મા અંદર વિવેક જાગ્યો છે. દેહ આત્મા જુદા છે. હું આત્મા છું એવું વિવેક જાગ્યો છે. એટલે કે મુમુક્ષુ છે. ભાઈ શ્રી સૌભાગભાઈ, આજે આપનું એક પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો. શું લખ્યું? સંતોષ થયો કે તમારે લોટી પાકી?
આત્માની વાત. મુમુક્ષોને, ભક્તોને, સંતોને આત્માની વાત આવે ત્યારે આનંદ આવે, પાર વગરનો. મારી વાતો થાય છે. જેમ બીજાને વિષયની વાતો ગમે, એને આત્માની વાત ગમે. પરમ સંતોષ થયો. નિરંતર તેવો સંતોષ આપતા રહેવા વિનંતી છે, વિજ્ઞપ્તિ છે. આવો સંતોષ આપતા રહેજો. એટલે આત્માની વાત લખતા રહેજો. આત્માની વાત આનંદ થાય, બહુ આનંદ આવે. અત્ર જે ઉપાધિ છે, અમુક કામથી ઉત્પન્ન થઈ છે, પૂર્વે કર્મ આવી રૂપાય. તે ઉપાધિ માટે શું થશે તે કલ્પના પણ થતી નથી. તો એ થશે, આવીને જશે, સંભાવે રહીશું. અર્થાત તે ઉપાધિ સંબંધી કે ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કણિકાના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. કળિયુગ છે. ઉપાધિ આવી, પૂર્વનું કર્મ, પણ આ કર્મ ઉદય આવ્યું. આવા જ્ઞાનીને કળિયુગ. કૃપાઉદેવ જીવાને જો ઉપાધિ ન હોત તો કળિયુગ જ ના કહેવાત, સત્યુ કહેવાત. બધાને સાચો માર્ગ મળી ગયો હોત. આ થોડું થોડું થયું છે, પણ કૃપાદેવ જો ત્યાગી હોત બહારથી, કેટલા પામ્યા હોત. ઘર ઘર કરતા રહે ધર્મ કી. એમને આ ઉપાધિને દે, એમને દુઃખ નથી, દુઃખ આપણે છે. એમને ઉપાધિ હોવાથી એમનું આવું અમૂલ્ય જીવન ઉપાધિમાં ગયું. એ જો ઉપાધિ ન હોત તો આપણને કેટલું મળત, એ તેનું ભોગવી રહ્યા છે. આપણને લાભ થાત, પણ આ કાળમાં એવું ક્યાંથી બને? તીર્થંકરની વાણી ખરી થવાને અર્થે અમને આવું ઉદય વર્તે છે. કળિયુગ છે. પછી એવો ભગવાન તીર્થંકર જેવો સમય આવતો કળિયુગ કોણ કે? અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કર્મ થઈ રહેશે. આવી ઉપાધિઓ સંસારમાં આવી એ નવાની વાત નથી. સંસાર ઉપાધિઓ જ છે. જ્ઞાનીને ઉપાધિ દેખાય છે, નડે છે. બીજા ઉપાધિ ગમે છે. પોટલા ઉપર પોટલું ચડાવ્યો છે, બહુ ચર્ચા ચલાતા હતા. બોધો હોય એમ વધારે ચડવાય સારું કે છે. એમ આપણને બોધો મારતા ગમે છે. બહુ પૈસા હોય, બહુ બંગલા હોય, બહુ છોકરા હોય, આ ચૂકી છે. ઢીલા કે છોકરો નહીં હોય. શું લઈ ગયો? ખેતર નહીં. તારું શું લઈ ગયો? તારા દાડા છે કે નહીં? જે સમય તને વધે આત્મા લેવા પર આખું જગત માયામાં ફસાયું છે. માયામાં એવું લીપટેલું છે, બીજો વિચાર નથી આવતો. બસ જ્ઞાની જાણ કે ફસાયા. લોકો ત્યાં ફસાય નથી માનતા. સારું થયું. બંધનને સુખ માની રહ્યા છે. પોંજરામાં રહેલું પંખી ટેવાઈ જાય છે, એને છોડતો નીકળું નહીં દરીશ. પછી એને મનમાં એવું બંધાઈ ગયું હોય, પોંજરામાં સુરક્ષિત છું, મને બધું પંખું મારે નહીં. પોંજરામાં તો એ દાણા મળે છે, પાણી પીવાનું મળે છે,
તડકે ક્યાં ફરવું. એટલે ગુલામી એને સદી ગઈ છે, એમાં આપણને પણ આ સંસાર સદી ગયો છે. જો એના વગર જીવીએ છીએ એને બંધન લાગે છે. એ ઉપાધિઓ આ સંસારમાં આપી નવાઈની વાત નથી. ઉપાધિઓ ન હોય તો સંસાર કોને કે? સાત સોદને તીર તૂટે. વ્યવહારે પણ સુખ ને પરમાર્થ તો ક્યાં જ છે, માની લીધું છે. બહુ લાંબી પોણી જમીન હોય, વધારે ખડવાનું, ટીતાવાનું, ખાવાનું આટલું છે વધારે, તે વધારે વેડારો બીજું કઈ. એટલે મુમુક્ષુને ઉપાધિ ગમતી ને પણ આવે. શું કરું? આપણો ઉપાધિ ગમે છે, ઉપાધિ શોધીએ જ છીએ, ઉપાધિને માથો મારીએ છીએ, માથે બોધો મૂકીએ છીએ. હવે સારું થયું, એટલે માથે બોધો સારું રીતે થયું. નોખી દેવાતો નથી. સોનાની કોહળી માથે મૂક્યું હોય, નોખી દેવાય? સોનું કહેવાય. બળ તો લાગે હોવાનું થાય. ત્યાં ઉપાધિ તેને દુઃખરૂપ લાગતી સવાઈ ગયો, એ પ્રમાણે ટેવાઈ ગયો છે. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેચતો નથી. દુઃખ ઉલટું સુખ રૂપે પડે છે. જેને આપીત કરવું છે ને દુનિયા દુઃખ પડે, સારું થયું, ને તો લીપડાઈ રહે. મને વૈરાનું કારણ મળ્યું, બધા અનુકૂળ હતો, કોણ નીકળત? ખાવા પીવાની બધી મજા હોય, બધા નોકરો અનુકૂળ હોય, શરીર સારું હોય, પછી કદા એ મજા છે ને. આ બહુ મીઠા પરબો પણ મીઠા, માર પડે તો ખસે, નહીં તો અહીંનો ભરે રે. અહીંથી જવું નથી, મજા પડી. એમ જ્ઞાનીને સંસાર દુઃખ પડે એમ ગમે છે, વેલો નીકળે. કોઈ લાલચમાં પડ્યો રે, માર મારે તો ખસી જાય, તરત ઉભો નહીં રહ્યો, માર પડે છે. એટલે કૃપા દે કોઈ કોઈ જગ્યાએ સંસારમાં કઠણાઈ એ તો મોક્ષમાંની સરળાઈ છે. વેલો તૈયાર થશે, ના માર નહીં આપવું. પણ એને લાગે દુઃખ એટલે તથી ખસે, માર પદ ઉભો ના રે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેચતો નથી. મન શું દુઃખ છે? ભગવાન ભજન થાય છે, ભક્તિ થાય છે, અને મન બાટલો રોટલો ખાવાનો મળે છે, ટંકે ખાવાનું મળે છે, પોતાનો રોટલો ખાવાનો મળે છે. મને ઓછું છે? હરિના ભક્તને એટલો બધો સંતોષ હોય ને થોડું પણ એટલું બને કે મને ઘણું મળ્યું છે. दो टुक कोपिन के और बाजी बिदलोन
ઇન્દ્ર વિચારા કોણ? બે એક લંગોટી અને ભાજી કેવી બિંદલોન, મીઠા વગરની તદ્દન. અમે કેવું કે ઇન્દ્ર બિચારા કોણ? ઇન્દ્ર બિચારો ન્યા હરિના ભગતને દુઃખ લાગતું જ નથી. આ સારું થયું, મના નિરત છે, આટલું ઓછું છે, જીવાય છે, ભગવાનની ભજન થાય છે. આપણે તો જરીક નથી હોતો બળ્યા કરીએ છીએ, એને કહીશું નહીં. જાય તો નિરત ગઈ, આચવું પડ્યું હતું, અમાર નિરત હાથો મટી ગયું. ભલું થયું ભોગી જંજાળ, સુખે બનશું ત્રિગોપાલ. તેનો અર્થ પદ મારી નાખવાનો છોકરો બાળી કાઢી મેળવાનો એવો નહીં. જાય તો પણ એના મનમાં કઈ ક્લેશ જેવું નહીં. આવ્યું ને ગયું, મારું શું ગયું? દુઃખ ઉલટું સુખ હોય પડે છે, દુઃખ એને સુખરૂપ થઈ પડે છે. વ્યવહારમાં પણ કેટલાક એવા આનંદી હોય જોલી, દુઃખ પડતે સુખ ને માને. આનંદી એનજી વાળો પાઠ આવતો હતો, એનો મિત્ર કે તારે તો એનજી ના આગળ રોજ ભડકા તો મારતા કે તાપવાનું હારું શું કોણ? એક જણો પગ કપાઈ ગયો કે મારે એક જોડા ખર્ચ બચ્યો કે એક જોડા દુઃખ ને પણ સુખ માની બેસે. ખોવાઈ ગયું તો સારું થયું કે આજે મેં વાપરીને પડ્યું ગયું હતું ને, હાથોનું મટી ગયું. આખી જિંદગી તમે એક જણસ ઘરમાં રાખી મેળવી છે, કદી વાપરી નથી. શું કરતા હતા? ચિંતા કરતા હતા, હાથવતા હતા. હજુ તેનો ઉપયોગ તો થયો નહીં ને, તો જતી સારું થયું કે હાથો મોટી માર મેળવતો ખાલી. જ્ઞાની ને પર્વત જાય કે આવે એનું ખાસ દુઃખ નથી. આપણી બેટે કરતા દેખાય એની વાત જુદી છે. આવી તો શું, કયું તો શું. આપને છાવી વર્તે છે કે સંસારમાં પ્રાગ અનુસાર ગમે ત્યાં શુભાશુભ ઉદય આવો, ગમે તેવું આવો, શુભ કે શુભ બોધેલો આવે પછી જાય, આવે ને જાય, મારું શું ગયું? એ દાડા જશે, તે દાડા જશે. સુખના દાડા ગયા ને દુઃખના ગયા. દુઃખ પણ કાયમનું નથી, સુખ કાયમ નથી. અને હોય તો મારે શું, મારે મોથું મારવું નથી, એ મેં જોયા કર્યું. સુખ કે દુઃખ જે આવે મોથું ના મારે તો જોયા કરે. દ્રષ્ટા ભાવે રે, એને ચિંતા નથી. ગિરી સર્જિ કર્મે પર બીતો નય. દર્પણમાં સામો પર્વત દેખાય મોટો, લાખો ટન વદનનો. દર્પણનો કાચ ભાગે ના તૂટે. સામુ સરોવર હિલોરા મારે, દર્પણનો કાચ ભીજાય ના ભીજાય. સામે દવ લાગતો હોય, આ દર્પણ મળતું દેખાય પણ ગર્વ ના થાય. એમ જ્ઞાની પુરુષોને આ બધું દેખાય. ચર્ચા ભાવ મારું કઈ નથી, થતું નથી, આવતું નથી, હું તો તેનો તું છું. આવું જયારે થશે ત્યારે નહીં બંધાય. આ તો જતું રહ્યું, આ તારું ક્યાં હતું? તારું તે માની લીધું, તારું છે જ નહીં.
આત્મેચ્છા જ વર્તે છે. સંસારનો પ્રારબ્ધ અનુસાર ગમે ત્યાં શુભ ઉદય આવો, પરંતુ ત્યાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ ન કરવો. પ્રીતિ અપ્રીતિ કશું નહીં. આવે તો ભલે, જાય તો ભલે. આવે તે માથા ઉપર, જાય તો ઝાપોટો ખાતો મારે શું? આ તો આવે તારે રાજી થાય, જાય તારે રડે. એટલે શું તારું કયું કે માની બેઠો હતો? એનું હતું જ નહીં, છતાં કેવું માની બેઠો છું? ખોટે આધાર દુઃખી થાય, કોઈ ત્યારે સુખી થાય, સગો મળે ત્યારે સુખી થાય, અને સગું મરી ત્યારે દુઃખી થાય. કલ્પના છે બીજું છે. તારા હાથમાં તું જીવાડી શકે એમ હતો? જેમાં તારું કઈ ચાલતું જ કયું દુઃખી થાય છે? મોતો મારી જાણ દુઃખી થાય છે. ઘર હોય ને, મકાન, કે તેના પેલા પાટા ઉપર હોય, જણ હું ચડતો હું તે તરે પછી પાડી ગાય માથું ઊંચું કરે. એટલે તારી ઉપર તેની મેળે છે, તું કેમ જણ જણ માથું કરે? એમ જે છે એ છે. તું આગુ પાછું કરી શકે એવો નથી, છતાં માથા મારે છે. ગાળા તારે કૂતરી જાય, કૂતરી જાય ગાળું ક્યાં છું? જે એના ભાગ્યમાં જેને જે લગતે તે પહોંચે. મારે ચિંતા કરવા જેને એમાં થયા કરશે. મારું કામ ભગવાનનું ભજન કરવા. તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ ન કરવો. રાત્રિના દિવસ એક પરમાર્થ વિષયનું મન રહે છે. આત્મા આત્મા આત્મા. આત્મા કોણ છે? આત્મા કેવો છે? હું કોણ છું? આ બધા જાતિ થયું ક્યારે છૂટાય? આ જગતમાં શું છે? આત્માની જ વાત એ આહાર પણ એ જ છે. શું ખાય છે? આત્માનું ચિંતન એ જ આહાર. અથવા હાર લેતો પણ એ જ છે. આત્મા બોલાતો નથી. નિદ્રા પણ એ જ છે. ઊંઘે છે તોય આત્મા આત્મા. શયન પણ એ જ છે. સ્વપ્ન પણ એ જ છે. સ્વપ્નમાં પણ આત્મા જ આવે. એ સિવાય બીજું વાલું છે ને ક્યાંથી આવે? આત્માથી કોઈ પદાર્થ શ્રેષ્ઠ લાગ્યો નથી. કોઈ વસ્તુ આપણે બહુ વાલી હોય ને, શબ્દમાં આવે. શબ્દમાં ભૂલાય નહીં. આંખે મીઠું તો સપનું દેખાય છે. ભય પણ એ જ છે. ભોગ પણ એ જ છે. બસ આત્મા ભોગવી રહ્યા છે. ભોગ વખતે પણ આત્મા યાદ આવે છે. ખાતા પીતા અને વ્યવહારિક દેખાતા સુખમાં પણ આત્મા યાદ આવે છે. પરિગ્રહ પણ એ જ છે. શું ભેગું આત્મા? અમારે જ હોય પરિગ્રહ. અમારે મૂડી રામ રતન ધન પાયો એ મારી મૂડી. ચલણ પણ એ જ છે. હાલવું ચાલવું પણ આત્મા ભૂલાતું. હાલતા ચાલતા પણ આત્મા છે ભૂલાતું નથી. એ યાદ આવે. આસન પણ એ જ છે. અધિક શું કેવું? હાડ માંસ અને તેની બંધા એક જ રંગ, બધા એક જ રંગ. આત્મા આત્મા રંગાઈ ગયો છે. આત્માથી જ રંગાઈ ગયું છે બધું. કેવી દશા છે? આત્મા સિવાય કોઈ દેખાતું જોવાતું નથી.
એક રોમ પણ એનો જાણે વિચાર કરે છે. રોમ એ રોમ, આત્મા આત્મા આત્મા, એનો વિચાર થાય છે. આપણી કલ્પનામાં ના આવે. આપણો રોમ રોમ વિષયમાં છે, એને રોમ રોમ આત્મામાં છે. હવે એના વિચાર આપણને ઈચ્છા આવે, કલ્પનામાં ના આવે. આપણે તો વિશ્વમાં રમી રહ્યા છે, આત્મામાં રમી રહ્યો છે. વિષયથી જે નિરાર્થ છે, શાંત શીતળ, એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? કૃપાદેવ તો આપણું નખો જ કરવા બેઠા. તારી પાસે કશું ન હું, બસ આત્મા જ આત્મા. તેને લીધે નથી કઈ જોવું ગમતું. શું જોવાનું છે? જોવા જેવો તો એ જ આત્મા. બીજો જોવા જેવો કોઈ પદાર્થ નથી. કોઈને માથે કે જોવા જેવો છે, જોવા બધા આત્મા છે. એ વર સુંદર છે, વરવા જેવો વર છે આત્મા. ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે એટલો બધો પ્રેમ, પતિ. પછી કે છે, મા બાપ ને કોણે પરમાયો? તમને બીજે પરણાયો. હવે વરવા જેવો વર આત્મામાં રમી રહ્યો છે. બીજા પદાર્થો ના ગમે. તું છે એમાં શું જોવાનું? ચિતે જતું નથી અને આત્મામાંથી કરતું નથી. નજરાઈ ગયો છે. નથી સોંભરું ગમતું, નથી કઈ ચાખવું ગમતું, નથી કઈ સ્પર્શવું ગમતું, નથી બેસવું ગમતું, નથી મૌન રહેવું ગમતું. આત્મા જ કઈ. આત્મા બતાવો, આત્મા જોવો છે. ના પૈસા જવા દે, મારે બીજું નથી જોવું. નથી બોલવું ગમતું, નથી મૌન રહેવું ગમતું, બેસવું ગમતું, નથી ઉઠવું ગમતું, નથી શું ગમતું, નથી જાગવું ગમતું. એ સિવાય કઈ ગમતું નથી. એક રંગ રંગ આત્મા સ્વરૂપ. નથી બેસવું ગમતું, નથી ઉઠવું ગમતું, નથી શું ગમતું, નથી જાગવું ગમતું, નથી લક્ષ્મી ગમતી, નથી અલક્ષ્મી ગમતી. કોઈ કામીને એની પ્રિયતા પ્રત્યે એટલો બધો પ્રેમ હોય, બસ જોડે ને જોડે. રસ્તે બેઠો હાથે ને હાથે, ખુરશીમાં હાથે, બે હાથે કપ મૂકીને તારું કોણ લઈ જવાનું? પરત હાથે ને હાથે. કેમ? આત્માર્થી ને આત્મા છે ગમતું જ નથી. મન મહિલાનું અને બધી જ જેમ બૈરામાં બહુ પ્રીતિ હોય ને, બૈરા વગર ના ગમે. કેમ? સરકાર તો પિયર ગયો. શું લઈ ગયો? ચા લઈ ગયા, ખોંડ લઈ ગયા, પોણી લઈ ગયા, તવ લઈ ગયા, પીને નહીં ગમતું, પિયર ગયા. આ તો એક સામાન્ય દ્રષ્ટાંત છે, પણ એના કરતા વધુ પ્રેમ આત્મામાં હોય. એને નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું, નથી ભૂખ રહેવું ગમતું, નથી અસંગ ગમતો, નથી સંગ ગમતો. કોઈને સંગ ગમતો નથી, એકલાય નથી ગમતું. રોમ રોમ વિરહ વેદના છે.
આત્માના વિરહની, કોઈને બૈના વિરહની હોય, આત્માના વિરહ એ જ જોઈએ. તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કઈ ઉગતું જણાતું નથી. તે હોતો પણ ભલે, ન હોતો પણ ભલે, પૈસા હોય તો ભલે, ન હોય તો મારે શું. એ કઈ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. છોકરા દુઃખી કરતા નથી, સગા દુઃખી કરતા નથી, વિષમ આત્મા દુઃખી કરે છે. જ્યાં જ્યાં રાગ થયો મરી ગયા હોય તો બોલે મારું શું લાય. વિષમ આત્મા છે, મોહ છે એટલે નડે છે. મારું પછી માન્યું. જગતનો પદાર્થ નડતો નથી, એના પ્રત્યેનો મોહ નડે છે. પદાર્થો છે જ બધાય, અથવા પદાર્થ જાણવાથી દુઃખ નથી, એ પદાર્થને પોતાના માનવાથી દુઃખ છે. સિદ્ધના લોકો બધી દુનિયા જુએ છે, લોકો દુઃખી છે કે રડે નહીં તો એ તો દ્રષ્ટા બહુ છે, મારું કઈ છે જ નહીં. જાણવાથી દુઃખ નથી, મોહથી દુઃખ છે. પર પદાર્થ મારો નહીં, હું તો એકલો આત્મા. એના આનંદનો પાર નથી. બીજો કોણ નવરું જોવા? અને બસ એને જ જોયા કરું. રાત દિન તારા ભજન કર્યા કરું, તારું હું જોયા કરું. બીજે જોવાનું મારું મન જ થતું નથી, બધે જોયા કરું. ઉઘડાને માયા લાગી હતી વીરોબાઈને, અને તો તે જો સમ છે તો સ્વરૂપ છે. સમ આત્મા હો તો ભલે, જાય તો ભલે, આવે તો ભલે, મારું કઈ જતું ને આવતું નથી. સમભાવ એ સુખનું કારણ છે. જળ પદાર્થોમાં મારું કઈ છે જ નહીં, એનો માલિક નથી, એ મારા દુશ્મન નથી, મારા વેરી નથી. વિષમ આત્મા દુઃખ છે, આત્મા તો વિષમ દુઃખ છે. સમભાવ રાખવો. જો સમ છે તો સુખ જ છે. એ વૃત્તિ ને સમાધિ રહે છે. કઈ વૃત્તિ? સંભાવ. તથાપિ બહારથી ગ્રસ્તપણાની પ્રવૃત્તિ થઈ નથી શકતી. દેહ ભાવ દેખાડવો પાલવતો નથી. આત્મામાં છીએ પણ છતાંય બહારથી દેહ ભાવ દેખાય છે. પાલવતો નથી. દેહ પણ કરવું પડે. નથી કરવું એ કરવું પડે છે. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. અંતરંગમાં તો સરખું છે પણ બહાર અંતરાય છે. શું? પૂરો કર્મ કે આ નહીં જે પદાર્થો મૂકવાના છે એમાં વચ્ચે ઉભો છું. મારા નથી, મારે જોઈતા ને પણ બચાઈ ઉભો છું. એટલે શું થાય? ન જોઈતું હોય પણ થોડું અંતરાય આવે જ. ત્યારે કેમ કરવું? કયા પ્રતિ ગુફામાં જવું, અલોપ થઈ જવું. એ જ રટાય છે થી ચાલ્યો જવું. પદાર્થો પ્રત્યે પ્રીતિ અપ્રીતિ કઈ નથી, છતાં તેની વચ્ચે રહેવું પડે છે. જતા રહે પણ ક્યાં છે? તથાપિ બહારથી અમુક
સંસાર પ્રતિ કરવી પડે છે. ચોટ નથી થતો કરવું પડે છે, નથી ગમતું તો કરવું પડે છે, કરવાની ઈચ્છા નથી પણ કરવું પડે. વેઠ લાગે, વેઠ કરવી પડે ને, પણ ના થયું કરે શું કરે, માથે પડે એટલે લઈ જવું પડે. તે માટે શોભતો નથી, તથાપી સહન કરવાની ઈચ્છતો નથી. આ વેઠ મારે નથી થતી. પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કોણ? આત્માનો આનંદ મૂક્યો આ વેઠમાં મૂક્યો. આત્માનો આનંદ ત્યાં પોખરા ગણવા ક્યાં રહો? આપણે પોખરા ગણવાનો આનંદ છે, એને પરમાત્માનો આનંદ છે. અને એ જ કારણથી જ્યોતિષાદિક તરફ આર્ચિત નથી. સૌભાગ્યનું શું કહેવું હતું? તમે જ્યોતિષાદિક જાણો છો ને, તો કઈક કર્મ ઉપયોગ એવું કઈક કહો, રસ્તો બતાવો. ગમત એ લક્ષ્ય નથી. ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી, રીતિ પડી નથી. મારે મને એવી ઊંચી પ્રાપ્ત થઈ છે, આ બધું તું જ લાગે. એવી સ્થિતિ પ્રાપ્ત બધી ચીજોને એને આગળ કહી શકવા નથી. મોટા મોટો ચિંતન રત્ન મળ્યો, એને બધી બીજા છો હિસાબમાં આત્માથી સૌહીન મોટા મોટી શ્રેષ્ઠ વસ્તુ મળી છે, અને તેઓ ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિનો ઈચ્છા નથી, તેમ તેઓનો ઉપયોગ કરવા ઉદાસીનતા રહે છે. જો સિદ્ધિ આવે તો અમારે વાપરી નથી, શેમાં વાપરીએ? મારે ક્યાં પૈસા જોઈએ છે, મારે ક્યાં કપડા જોઈએ છે, કેમ પર માગીએ ધરાઈ ગયા છે, પરિતૃપ્ત છે. તેમાં પણ હાર તો અધિક જ રહે છે, ઉદાસીનતા. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્થિરતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. એટલે તમે પૂછ્યું ને, સમાગમ વાત કરીશું. સૌભાગ્યને કૃપાવતી જેટલા પહોંચેલા નથી, તમે સિદ્ધિઓ નિરીધનો ત્યાંની આવતા સમાગમમાં કહીશું. રીતિ સિદ્ધ તો માટી જઈ ગણસ, એ કોકરાનું શું હિસાબ? આત્માના સુખાગર જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે, તેઓ મોહાધીન છે. જ્યોતિષ અને લબ્ધિ ને સિદ્ધિ પૈસા ડગલો થઈ જાય એવી જે છે તે મોહાધીન છે. મોહ હોય ના થાય કે પૈસા થઈ જાય, બધા તકલીફો જાવ, પૈસા ડગલો પીછી હરાવે ને, એ ચમત્કાર ની સાથે મોહવાળો કહેવાય. આવા નિર્મોન્યાની શી પડી છે? આત્માથી બધું હીન ગણ્યું, અને આત્મા પ્રાપ્ત પછી બીજી ચીજમાં ચીજ ક્યાં તો અઠવાડામાં સકલ જગત તે અને તેઓ પરમાત્મા પાત્ર તો દુર્લભ છે. જેને રીતિ ચીજ જોઈતી હોય, ચમત્કાર જોઈતા હોય, એ પરમાત્મા ના પામે, એના આત્મરક્ષણ ન થાય. એમ માનતા છે. તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી, રીતિ સીધી ગમતી નથી. એવા પ્રસંગ કોઈ પૂછે જો તેમને ગમતું નથી, જવા દે, માથાકૂટ ના કરજો મારી જોડે.
રીતિ સીધી છે, જ્યોતિ જાણે છે, પણ તેનો તો માથાકોટ પડી જવા દે, મગજ પચ્ચીમાં ગમી. લોકોને ગમે છે ને નથી ગમશે તોય નથી ગમતી. લોકોને નથી એને ગમે છે, અમર ભાઈ તો સારું, અને જે નથી ગમતી. કેવી વિચિત્ર વાત. સતી શ્રાપ આપે નહીં, શંખનો લાગે નહીં. આની પાસે છે, જોઈતી નથી, એમ જોઈ છે મળતી નથી. લીધી ચીજ હોય ને બધા પૈસા પેદા કરો, આકાશમાં ઉડું, અને છે તે નથી આકાશ ઉડું નથી એ વિચાર કરે છે. તેથી આપણે આવું પણ ગમતું નથી. પરમાર્થ હેતુ એ પ્રતિ કરવી પડશે, તો કઈક પ્રત્યે કરીશ. પરમાર્થ હેતુ તે પ્રતિ કરીશું. કોક જીવનું ભલું થાય હોય, આત્માને માર્ગે વળતો હોય તો કઈક બતાવીએ ખરા તો બધા. પણ હેતુ છો પરમાર્થ. કૃપાદેવની આ બધી સિદ્ધિઓ હતી, એના લીધે કેટલાક લોકો વળ્યા છે. પછીથી સમજણ પડી તો થોડા જાય છે. એનું સતાવધાન, આ બધા ઉપયોગો, બધું જ્ઞાન હતું, આ ચમત્કાર હતા. કેટલાક લોકો વળ્યા છે. શાંતિ અનંત સુધામય પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો